વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 18 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ માનવ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા વિશ્વ માનવ વિજ્ઞાન દિવસની. એ દર વર્ષે 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ પણ મનાવાયો. 14 ફેબ્રુઆરીએ જન્મજાત હૃદયદોષ જાગૃતતા દિવસ, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ અને 12 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં પીએમ મોદી કયા રાજ્યમાં બીર લાચીન બરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે? તો આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એ બીર લાચીન બરફુકન બરાબર એની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરશે? અસમ ખાતે કરશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ કોણ છે? ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર બરાબર, દિસપુર અસમનું કેપિટલ છે. હાલમાં અસમની કેબિનેટે જાદુઈ ઉપચાર પર પ્રતિબંધ લગાવવાળા બિલને મંજૂરી આપી. અસમ રાજ્ય પરિવહન નિગમે ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો છે. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં આયોજિત થયું. હાલમાં 2024માં પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો વર્ષ 2024માં પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો પણ રાઈટ આન્સર છે આમાં અમદાવાદમાં બરાબર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. હાલમાં કઈ બેંકે વિશ્વના સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી બેંકનો પુરસ્કાર જીત્યો છે? તો કઈ બેંકે વિશ્વના સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી બેંકનો પુરસ્કાર જીત્યો? સાઉથ ઇન્ડિયન બેંક રાઈટ આન્સર થશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરજો આમાં. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં જારી નવીનતમ ફિફા રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ કયા સ્થાને રહી છે? તો નવીનતમ ફિફા રેન્કિંગ હાલમાં જારી કરવામાં આવી. ભારતીય ફૂટબોલ ટીમ આમાં 117માં નંબરે રહી છે. 117માં નંબર પર પ્રથમ રહી છે મિત્રો અર્જેન્ટિના ટીમ પ્રથમ રહી છે. હાલમાં બોઈંગ ડિફેન્સ ઇન્ડિયાના એમડી કોણ બન્યા છે? તો બોઈંગ ડિફેન્સ ઇન્ડિયા એના એમડી બન્યા છે મિત્રો હાલમાં નિખિલ જોશી. કોણ બન્યા છે? નિખિલ જોશી. મિત્રો હાલમાં દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સવુમેન ટીટી સિંધુ ગણપતિ બની. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર કુમાર યાદવ બન્યા. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ એ રવિકુમાર જાને એમડી અને સીઓ બનાવ્યા. ટાટા ડિજિટલે નવીન તહિલિયાનીને એમડી અને સીઓ બનાવ્યા. ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે વિજય વિશ્નોઈ. હાલમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનું શુભારંભ થયું છે? તો મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનું શુભારંભ થયું છે મિત્રો હાલમાં રાજસ્થાન ખાતે. ક્યાં થયું છે? રાજસ્થાન ખાતે. મિત્રો આ યોજનાની વાત કરીએ આપણે તો જે લારી ગલ્લાવાળા હોય છે એવા લારી ગલ્લાવાળા લોકોને જેની ઉંમર 60 વર્ષથી વધુ છે એમને સરકાર દ્વારા દર મહિને 2,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. રાજસ્થાનના સીએમ છે મિત્રો ભજનલાલ શર્મા, રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર, જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હાલમાં ભારતનો પહેલો વેટલેન્ડ શહેર ઉદયપુર બનશે. ધોલપુર કરોલી વાઘ અભયારણ્ય રાજસ્થાનમાં સ્વીકૃત થયું છે. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશુ પંતની નિમણૂક કરાઈ. રાજસ્થાનના ડીજીપીનો વધારાનો પ્રભાર ઉત્કલ રંજને સંભાળ્યો છે. હાલમાં ચર્ચામાં રહેલ વિદ્યાંજલિ કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો વિદ્યાંજલિ કાર્યક્રમ એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 2021માં. વર્ષ 2021માં વિદ્યાંજલિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. દેશમાં ભારતીય હેમર થ્રોવર રચના કુમારી પર કેટલા વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે? તો ભારતની હેમર થ્રોવર છે રચના કુમારી, એના પર હાલમાં 12 વર્ષનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો. મિત્રો નાડાએ, કોણે? નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી નાડાએ ડોપિંગના આરોપમાં ભારતીય હેમર થ્રોવર રચના કુમારી પર 12 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.
હાલમાં કયા રાજ્યમાં કોમુરાવેલી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકવામાં આવી? તો કોમુરાવેલી રેલવે સ્ટેશન એની આધારશિલા મૂકવામાં આવી છે મિત્રો હાલમાં તેલંગાના રાજ્યમાં. હવે મિત્રો વાત કરીએ તેલંગાનાની. તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે તમિલસાઈ સૌંદરરાજન અને તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. હાલમાં તેલંગાના ઇન્ટરનેટની બુનિયાદી અધિકાર બનાવવાળો એઆઈ હબ સ્થાપિત કરશે. તેલંગાનાના મુખ્યમંત્રીએ વિદેશમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક લોન્ચ કરી. તેલંગાના સરકાર દ્વારા પ્રજાપાલન કાર્યક્રમની શરૂઆત થઈ. તેલંગાનામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવાના બિલને સંસદમાં પાસ કરવામાં આવ્યો. હાલમાં પ્રબોવો સુબિયાન્તો કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો પ્રબોવો સુબિયાન્તો કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો આપણે રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયા. બરાબર, ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. મિત્રો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા અને કરન્સી છે રૂપિયા. રૂપિયા ઇન્ડોનેશિયાની કરન્સી છે. એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેવાવાળા બીજા ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો ટેસ્ટ ક્રિકેટની અંદર 500 વિકેટ લેવાવાળા બીજા ખેલાડી બની ગયા છે ભારતના. બરાબર, ભારત તરફથી આર અશ્વિન. પ્રથમ અનિલ કુંબલે હતા, હવે બીજા નંબર પર છે આર અશ્વિન. આર અશ્વિને અનિલ કુંબલેનો એક રેકોર્ડ તોડ્યો છે, સૌથી ફાસ્ટ 500 વિકેટ લેવાનો. આર અશ્વિને 98 મેચમાં 500 વિકેટ લીધા છે. બરાબર, 98 મેચમાં. હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સના ઓફિશિયલ સ્પોન્સર બન્યા છે એતિહાદ એરવેઝ. ડિસેમ્બર મહિનામાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે પેટ કમિન્સ અને દીપ્તિ શર્મા. પ્યુબીટી એથ્લીટ ઓફ ધ યર 2023 વિરાટ કોહલીની પસંદગી થઈ. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા છે. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ બીએસસી એક્સપો 2024નું ઉદ્ઘાટન કર્યું? તો કેન્દ્રીય મંત્રી જેમણે બીએસસી એક્સપો 2024નું ઉદ્ઘાટન કર્યું મિત્રો રાઇટ આન્સર છે આમાં અનુરાગ ઠાકુર. કોણે કર્યું છે? અનુરાગ ઠાકુરે કર્યું છે. અનુરાગ ઠાકુર રાઇટ આન્સર થશે. મિત્રો વાત કરીએ હવે તો અનુરાગ ઠાકુર સૂચના અને પ્રસારણ સાથે રમત મંત્રી પણ છે. એમણે બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ સોસાયટી દ્વારા બ્રોડકાસ્ટ અને મીડિયા ટેકનોલોજી પર આયોજિત 28મા સંમેલનમાં બીએસસી એક્સપો 2024નું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર તેમણે ભારત પ્રસારણ ક્ષેત્રના કેન્દ્ર બનવા જઈ રહ્યું છે એવી જાહેરાત કરી છે. હાલમાં નૌસેના અભ્યાસ મિલનનો 12મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાશે? તો નૌસેના અભ્યાસ છે મિત્રો મિલન એનો 12મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાશે? તો રાઇટ આન્સર છે એમાં વિશાખાપટ્ટનમ ખાતે. બરાબર, વિશાખાપટ્ટનમ રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશમાં 16મી વિશ્વ સામાજિક મંચની બેઠકનું આયોજન થયું? તો 16મી વિશ્વ સામાજિક મંચની બેઠકનું આયોજન ક્યાં થયું છે? તો આપણે રાઇટ આન્સર છે આમાં નેપાળ ખાતે. બરાબર, નેપાળના કાઠમાંડુમાં 16મી વિશ્વ સામાજિક મંચની બેઠકનું આયોજન થયું. નેપાળના પીએમ છે મિત્રો પુષ્પકમલ દહલ પ્રચંડ. નેપાળના પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ અને કેપિટલ છે કાઠમાંડુ. હાલમાં નેપાળના તમાંગ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ નેક્સ્ટ 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળી નિર્યાત કરશે. ભારત અને નેપાળ વચ્ચે જુલાગાડ સસ્પેન્શન બ્રિજ 100% ચાલુ થઈ ગયું છે. નેપાળે T20 ઇન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં ભારત અને કયા દેશની કેન્દ્રીય બેન્કોએ યુપીઆઈ એનપીઆઈને જોડવા પર કરાર કર્યો છે? ભારત અને કયા દેશની કેન્દ્રીય બેન્કોએ યુપીઆઈ એનપીઆઈને જોડવા પર કરાર કર્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં નેપાળ. બરાબર, નેપાળ રાઇટ આન્સર થશે. નેપાળ અને ભારતની સેન્ટ્રલ બેન્કોએ યુપીઆઈ અને એનપીઆઈને જોડવા પર કરાર કર્યો છે. મિત્રો હાલમાં યુપીઆઈની શરૂઆત ફ્રાન્સના એફિલ ટાવરમાં અને યુએઈમાં નરેન્દ્ર મોદીએ કરી હતી. હાલમાં સિક્કિમ સરકારે કોના સહયોગથી સિક્કિમ ઇન્સ્પાયર પહેલની શરૂઆત કરી છે? તો સિક્કિમ સરકાર દ્વારા કોના સહયોગથી સિક્કિમ ઇન્સ્પાયર પહેલની શરૂઆત થઈ? તો વર્લ્ડ બેંક. બરાબર, વર્લ્ડ બેંક. ફ્રેન્ડ વર્લ્ડ બેંકની સ્થાપના 1944માં થઈ હતી. એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. પ્રેસિડેન્ટ છે અજય બંગા. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કાજી નેમુને કયા રાજ્યના રાજકીય ફળના રૂપમાં માન્યતા મળી? રાઇટ આન્સર તો મિત્રો અસમ. બરાબર, આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતના કયા શહેરમાં એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.